નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તરસાલી ગામમાં આવેલું રોહિતવાસ અને વનકરવાસ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનું પાણી લોકોના ઘરે અને રોડ પર આવી જાય છે, જેને લઈને રહીશોમાં રોષ ફેલાયો છે। આ ગટરોના ઉભરાતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। લોકોનું કહેવું છે કે સ્થાનિક કોર્પોરેટર કોઈ અધિકારી જોવા માટે આવતું નથી। ઘણી વખત રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી હાલતું નથી। કોર્પોરેટર કોણ છે તે પણ કોઈને ખબર નથી। એકત્રિત થયેલ લોકોમાંથી કોઈ ઘનશ્યામ પટેલનું નામ લીધું તો મહિલાએ, કોણ ઘનશ્યામભાઈ? અમે નથી ઓળખતા। આજ દિન સુધી કોર્પોરેટર ઘનશ્યામ પટેલ આ વિસ્તારમાં આવ્યા જ નથી। અમને તો તમારા વોટની જરૂર જ નથી, તેવો જ જન આક્રોશ જોવા મળ્યો હતો। સમગ્ર વાદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। હાલની સરકારની અને કોર્પોરેટરના પેટનું પાણી હલાવી તેમને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। और बीमार पड़ेंगे तो अस्पताल जाएंगे। तो ये सरकार की सोची समझी साजिश है। बगल में हॉस्टल है जहाँ माँ बाप दूर दूर से अपने बच्चों को यहाँ पे छोड़ते हैं। ये हॉस्टल है लड़कों की। अभी सोचो ये सब उनके वहाँ जाता इफेक्ट होती है बच्चों को। यहाँ पे अगर यहाँ के नायब मुख्यमंत्री श्री या धारासभ्य यहाँ पे गुजरते हैं तो रात में 24 घंटे में सब पूर्व नगर सेवक है, एक भी आने के लिए तैयार नहीं है। बोर्ड के कॉर्पोरेटर जो अधिकारी है उन्होंने बोला कि जब समय मिलेगा तब आएंगे। ये चाहते ही हैं कि यहाँ के सामान्य नागरिक बीमार पड़े और ये अस्पतालों में जाएं और वहाँ पे अस्पतालों में मोटे पैसे खर्च करें और वहाँ पे जो कालाबाजारी चलती है उसे बढ़ावा मिले। जो काम कर रहे हैं उनको भी धमकियाँ दी जा रही है और जो यहाँ पे काम करने के लिए आ रहे हैं उन्हें डराया जा रहा है, धमकाया जा रहा है कि ये सब चीजें बतानी नहीं है और दिखानी नहीं है। विकास दिख रहा है, वहाँ पे विकास पे बाउंड्री नहीं है। वो विकास है ना, जो विकास दिख रहा है, विकास के ऊपर कोई बाउंड्री नहीं है। अगर वहाँ से गाड़ी पलटी मारती है, बाइक पलटी मारती है तो वहाँ पे जान हानि का बिल्कुल 100% चांस है। सेफ्टी नहीं है। तीसरी, यहाँ पे हम बोलते जल ही जीवन है, लेकिन यहाँ पे जल में ही पहला तो स्पार्क टुडेना न्यूज़ ने હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે અત્યારે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યા છે અને બધા જ પત્રકારો બીજી છે, પરંતુ જનતાનો અવાજ એવા તમે લોકો ફોન કરીને આવી ગયા। ભારત દેશની અંદર ભાજપ સરકાર જ્યારથી આવી ત્યારથી વિકાસ જ થયો છે, પરંતુ ખબર નહીં કોઈ તકલીફના કારણે વિકાસ નામના વ્યક્તિનો ઉદરમાં જ મૃત્યુ થઈ ગયું। એનું આપણે બેસનું ને શોક સભા આઈ થિંક કદાચ 26 તારીખે રાખવાના છે અને 26 તારીખે આ બધી જ જનતાને કહેવા માંગુ છું, આ શોક સભામાં આવો અને આ લોકોને ઉખેડીને ફેંકી દો અને 28 તારીખે રિઝલ્ટ એવું લાવો કે જે ખરેખર જનતાના હિતમાં કામ કરતો હોય એને તમે નગરસેવક બનાવો। ઇલેક્શન આવે છે એટલે પગે લાગવા માટે આવે છે એકવાર અને તમને 5 વર્ષ સુધી પગે લગાવે છે। આ બરોડાનો તરસાલી વિસ્તાર છે, એમાં રોડનું કામ ત્યાં થયું છે 5000 કરોડ રૂપિયાનું। તમે વિચાર કરો કે કેટલી કટકી ખાધી હશે। આ રોડના બીજા રોડનું કામ ચાલુ થાય છે, જ્યારે નીચાણનો ભાગ હતો ત્યારે જ અહીંયા પાણી છાતી સુધી ભરાઈ અને નાના નાના ભૂલકાઓને ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો રહે છે, એને તકલીફ થતી હતી। આ રોડ ઊંચો થયો છે, રોડ બનાવ્યો, એને પ્રશંસા લાયક કે ભાઈ સારું છે, જે પણ કટકી ખાધી જે પણ કરી એ તો એમનો વિષય જ છે, પરંતુ જો રોડ ઊંચો થતો હોય તો પછી આ ગટર લાઈન, આ બધી જ વસ્તુ, આ પબ્લિક એ ક્યાં જશે, કેટલું પાણી ભરાશે? હાલ વિષય એવો છે કે આ ગટર લાઈન જે છે એ ગટર લાઈન આ લોકોની અંદર જોઈન્ટ કરવા માંગે છે। તમે વિચાર કરો, જોઈન્ટ થઈ જશે, ઓલરેડી આ કાચ જ છે, આ કાચ જ નહીં, હજુ કાચ હોવા છતાં બી આ ગટર લાઈન એની અંદર જે જોઈન્ટ કરશે તો તમે વિચાર કરો કે આ જે રહીશો છે એનું શું થશે? તો સ્થાનિક કોર્પોરેટર એમને પણ એવું નથી લાગતું કે ચાલો અત્યારે કોર્પોરેટર નથી, થોડા દિવસ પહેલા જ એક ચૂંટણીના નિયમ પ્રમાણે, પરંતુ એની પહેલા 5 વર્ષ, એની પહેલા 5 વર્ષ, એની પહેલા 5 વર્ષ વર્ષોથી કોર્પોરેટર બની અને શું કર્યું? જનતાનો અવાજ તમારો બનવાનો હોય અને નગરની અંદર કોર્પોરેશનમાં તમારે અવાજ બુલંદ બનાવીને જે પબ્લિક છે એના માટે બોલવાનું હોય। જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ગાંધીનગર બોલે, જ્યારે સાંસદ હોય તો લોકસભાની અંદર બોલે અને અવાજ જનતાનો આપણે બનાવો। આ અવાજ કેવી રીતે બનશો તમે? આ ગટર લાઈન ભરાઈ છે, આ એટલું બધું બધાના જ ઘરે ગટર ભરાઈ છે, પાણીના જગ બહારથી મંગાવે છે, એટલે પીવા માટે મંગાવશે, પછી કપડાના વાસણનું કરશે શું?
તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે હવે ચૂંટણીના પ્રચારની અંદર એટલા બધા બીજી છો કે આ લોકોની આ જે જનતાની સેવા કરવાની છે એ તમે કરી નહીં રહ્યા. પરંતુ આજે હું ધન્યવાદ મીડિયા મિત્રોનો માનીશ અને સ્થાનિક રહીશોનો જે જુસ્સો હતો એનો પણ માનીશ. અને સાથે સાથે આ વોર્ડ નંબર 19ની અંદર આમ ઘરમાંથી આમ આદમી તરીકે આવેલા એક નોર્મલ કાર્યકર્તાઓ અને એ વોર્ડ નંબર 19ની અંદર આ 3 લોકો ઊભા છે અને જાણકારી મળતા તૈયારીમાં આવ્યા કે અમારે પ્રચાર પ્રસારણ પછી કરીશું, પરંતુ જેની ખરેખર જેને જરૂરત છે એના કામ માટે અમારે આવવું પડે એટલે તૈયારીમાં એ લોકો આવી ગયા. અને વોર્ડ નંબર 19ના અમારા અક્ષયભાઈ, દીપકભાઈ શર્મા અને બહેને અત્યારે પેલા સાહેબને ફોન કર્યો છે અને કીધું છે કે આવતીકાલે આ તમારે આ બધો જ બંદોબસ્ત કરવો પડશે અને આનું સોલ્યુશન લાવવું પડશે. જો નહીં લાવવામાં આવે તો આ ગટરનું પાણી તમારી ત્યાં ઓફિસમાં લઈને આવી જશે. તમે તો મહેલોમાં રહો છો સાહેબ, આ ગરીબ પ્રજા જશે ક્યાં? આ લોકશાહીનું, આ લોકતંત્રનું તમે મર્ડર કર્યા છે પોતાના ખિસ્સા ભરવા માટે. તો જનતાની સેવા અને અત્યારે ફોર્મ ભરવાનું ચાલે છે તો એવું કહે છે અમે જનતાની સેવા કરવા માટે આવ્યા છે. તમે જનતાની સેવા કરવા માટે નથી આવ્યા, તમે પોતાની સેવા કરવા માટે આવ્યા છે. કાલના દિવસમાં નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે. ગટરનું પાણી રોડ કામ કરે છે તે બધું તૂટી ગયું છે. અમારે ભણી પાણી ભરાય છે તે કોઈ જોવા આવતા નહીં. અરજી આલી છે 2-3 વાર પણ કોઈ હજુ કોર્પોરેશન નું માણસ અહીં જોવા નહીં આવ્યો કે અહીં કેવું છે એવું. અને પાણી અમારથી 4 વાગે આવે એટલે પાણી બધું ગટરો ફૂલ થઈ જાય. ચોકડીમાં અમે ભરીએ જ કઈ રીતે પીવાનું પાણી એટલું છે ને. હા, પાણીનો જગ લાવીએ છે તે એક પીવાનો જગ લાવીએ પણ વાપરવાનું તો સાહેબ જોવો જ ને. અમારે તો વાપરવાનું 4 વાગે આવે કલાક પાણી તો ગટરનું ભરાઈ જાય તો અમે વાપરવાનું લઈએ કેવી રીતના? એટલે અમારે વાપરવાનું પાણી જો એટલે આ સાફ કરાવો ગટરો તો અમારે પાણી નાવા ધોવાનું વાપરવાનું તો કરીએ ને, પીવાનું કરીએ. અમે તો પીએ આજ કઈ એટલા બધા આપણે માલદાર નહીં તે વેચાતું લાવીએ, આજ પીએ છીએ અમે તો. પણ હવે તો લાવવું જ પડે પીવાનું જગ તો. ના કોઈ અહીં જોવા જ નહીં આયા ને. ગામના તો કોઈ જ નહીં. ગામના ચેરમેન કે તે કોઈ જ નહીં કે ઘનશ્યામ બનશ્યામ કોઈ અહીં જોવા નહીં આયા કે રોહિતવાસમાં હું છે, કેવી તકલીફ છે, કેવા દુઃખી થાય છે આ લોકો, એવું જોવા જ નહીં આવતા. એ સુખેથી રહે એટલે અહીં હું લેવા જોવા આવે કે અમે કેવી રીતે રહીએ ને કેવી રીતે જીવીએ છીએ અહીં આગળ, એવું કોઈ જોવા નહીં આવતા. ત્યારે તો પગે લાગે અમોને લાવો, અમોને લાવો. હવે અમે એમને પગે લાગીએ કે સાહેબ આવો જોવા પણ તોય નહીં આવતા કોઈ જોવા અહીંયા આગળ. એટલે આ તમે સાહેબ આટલું કામ કરાયેલો તો સારું કહેવાય. આ ભરતભાઈ છે તે લઈને આવ્યા હતા, આટલું કામ કરાયેલો તો સારું. વળી એમની ઓળખાણથી અમને તો કોણ ઓળખે જ? ગામના નહીં ઓળખતા તો પછી કોર્પોરેશન વાળા થોડા અમને ઓળખવાના? ગામના જોવા નહીં આવતા કે અમારું ગામના કેટલી તકલીફ છે, કેવી રીતે જીવે છે આગળ, એવું નહીં જોતા ને એ લોકો. પછી બીજા તો કોણ જોવા આવવાનું જમણ? અરે મોટી હું બેન અમને જ જોજો, અમે છે તમે આવજો ને. પછી આવી ગયા પછી તો કોણ જોય અમે હોમું? આ બાજુ પાછળ આ રોડ બધા ઊંચા થયા ગામમાં. આ અમારો રોડ, અમારે તકલીફ ચોમાસામાં તો અમારે ઘૂંટણ હમણાં પાણી ભરાઈ જાય, ઘરોમાં આવવાની તૈયારી થઈ જાય, પોટલા બાંધવાની. તો એ ગામના રોડ ઊંચા કર્યા ના રોહિતવાસના રોડ એવા ને એવા પડ્યા. હા પગે હવે અમે એમને લાગીએ કે આવો સાહેબ પાણી ઘરમાં પહેરી જશે અને લોકોના નાસ્તા આવે. અમારે તો નાસ્તા નહીં આવતા, ઘરમાં પડ્યું હોય બાફીને ખાઈએ એટલા દિવસ સુધી જોવાય નહીં આવતા. અહીંયા આગળ રૂપિયા આવે બધું, અમારે ગરમ ઠેઠ પાણી આવી જાય જારીએ તોય નહીં જોવા આવતા. તત્તાની દડા હજી ઘરમાંથી નીકળતો નહીં ચોમાસામાં. હવે આ રોડ મેન રોડ ઊંચો કરે છે ત્યાં એ પાણી ગામમાં પેસશે. એટલે અમારે અહીં અમારે રોહિતવાસ છેલ્લો ગરમ અમને તકલીફ થાય. નામ છે રોહિતવાસ છે. લગભગ 1 મહિનાથી ગટર ડ્રેનેજનો થોડો પ્રોબ્લેમ છે, થોડો નહીં વધારે. અત્યાર સુધી એનો કોઈ સોલ્વ આવ્યું નથી. લગભગ બધે કમ્પ્લેન કરી ચૂક્યા છે આપણે 1.5 મહિનાથી. એ 2 મહિના પહેલા ઘનશ્યામભાઈ હતા. લગભગ અત્યારે એવી વાત થઈ કે 2 મહિના પેલું ચૂંટણી આવી ગઈ એટલે એ થઈ ગયા, એટલે હવે સત્તા એમાં નથી. એવું એ વર્ષોથી પાણી ભરવાની સમસ્યા તો છે જ. હા કરી હતી. એમાં એમને આ વરસાદી કાસ બનાવી આપી છે પણ એ પાણી અમારે લગભગ અઠવાડિયા સુધી તો હટતું જ નથી અહીંયા વરસાદી કાસમાંથી.
વરસાદી કાચ મોટી થાય અને આ ડ્રેનેજ લાઈન મોટી થાય, ટૂંકમાં અમારી પર ધ્યાન આપે. અમે બી અહીંના જ રહેવાસી છે વર્ષોથી. અમારે લાઇટ માટે લડવું પડે, રોડ માટે લડવું પડે, ડ્રેનેજ લાઈન માટે લડવું પડે. અમે તો જાણે કે પેલા બીજા રાજ્યમાંથી આવ્યો એવું લાગે, યુપી બિહારથી આવ્યો એવું લાગે, પાકિસ્તાનમાંથી આવ્યો એવું લાગે. મારું નામ ભાવેશભાઈ મકવાણા. તરસાલી ગામ પાસે આવેલું રોહિતવાસ, જે સરકારી સ્કૂલની બિલકુલ બાજુમાં આવેલું છે. વડોદરા શહેરનું ઐતિહાસિક બજેટ અને ઢંઢેરો પીટવામાં આવ્યો હતો વડોદરા શહેરની અંદર કે અહીં આજે આ ઐતિહાસિક બજેટ બનાવવામાં આવ્યું છે અને લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ અહીંયા લોકો બેસિક સુવિધાથી વંચિત છે. જે ગટરમાંથી પાણી બહાર જવું જોઈએ, સીવેજનું પાણી નીકળી જવું જોઈએ, એ જગ્યાથી પાણી બહાર આવી રહ્યું છે અને લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. એ જ પાણી પીવાના પાણીની સાથે મિક્સ થઈને આ લોકોના ઘર પાસે જઈ રહ્યું છે. નાની નાની સુવિધા માટે લોકો અહીંયા વંચિત છે અને ત્રાહિમામ કરી રહ્યા છે. ઇલેક્શન બિલકુલ માથે છે. ભાજપ પોતાનો ઢંઢેરો પીટી રહી છે કે અમે વિકાસ કર્યો. 35 વર્ષથી આમનો વિકાસ આજે આ પાણી ચીખીને ચિલ્લાઈને બોલી રહ્યો છે કે ક્યાં છે વિકાસ. અહીંના લોકો ઘણી વખતે કમ્પ્લેન્ટ કરી ચૂક્યા છે. 15 દિવસથી આ પાણી વહી રહ્યું છે અને સાવ ગંદુ પાણી, જે સીવેજનું પાણી નીકળે છે. આજુબાજુના વિસ્તારના લોકોને અહીંયા ઊભું રહેવું મુશ્કેલ છે. કેવી રીતે રહેતા હશે એ સવાલ છે. કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવાથી અને હવે તો કોર્પોરેટરને પણ કહેવા માટે કઈ મળી ગયું છે કે હવે અમે કોર્પોરેટર નથી, હવે તો વહીવટદાર આવી ગયા છે. તો આ ભાજપનો વિકાસ આજે ખુલીને બોલી રહ્યો છે અને લોકોને જાણવું જોઈએ, સમજવું જોઈએ કે આ વિકાસ નથી, આ વિનાશ છે. જો સાચો વિકાસ જોઈએ તો ના જોઈએ ફૂલ, ના જોઈએ હાથ, માત્ર હવે ઝાડુને થાંભવું જોઈએ.